નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે મિત્રો હું છું આરતી. સંઘર્ષ વગર કોઈ મહાન બનતું નથી. પથ્થરને પણ ભગવાન બનવા માટે છીણી હથોડાના ઘા વેઠવા પડે છે. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, જીએસટીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે બુધવાર. વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. તારીખ છે 20/11/2024. આજની તિથિની વાત કરીએ. કારતક મહિનો આવે છે, ચાલી રહ્યો છે. તેનો કૃષ્ણ પક્ષ એટલે કે વદ પક્ષ છે. આજે પાંચમ છે. આજે છે કારતક વદ પાંચમ. નક્ષત્ર પુનર્વસુ છે. યોગ શુભ છે અને કર્ણ તૈતિલ આવે છે. આજની રાશિ આવે છે મિથુન રાશિ, કે જેના નામાક્ષર હોય છે ક, છ અને ગ. સવારે 8:46 રાશિ પરિવર્તન થશે અને કર્ક રાશિનો પ્રારંભ થશે. તેના નામાક્ષર હોય છે ડ અને હ. એ સવારે 8:46 પહેલાં તો કોઈ બાળકનો જન્મ થાય તો તેનું નામ મિથુન રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ત્યારબાદ થાય તો કર્ક રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. આ જ પ્રમાણે ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજનો દિવસ મધ્યમ છે. આજે કુમાર યોગ છે, જે બપોરે 2:51 સુધી ચાલવાનો છે. જી હર્ષિતભાઈ, આપણે વાસ્તુ અંગે દર્શક મિત્રોને માહિતગાર કરજો. હા, વાસ્તુમાં આપણે વાત કરી રહ્યા છીએ સવિશેષ તત્વો બાબતે, કે તત્વોનું ખૂબ મહત્વ છે. દરેક તત્વ જે છે તેનાથી જ સમગ્ર બ્રહ્માંડ સર્જાયેલું છે. વાસ્તુશાસ્ત્ર એ પણ તત્વોનું, દિશાઓનું અને ઉર્જાનું શાસ્ત્ર. જો તત્વોની વ્યવસ્થિત ગોઠવણી કરવામાં આવે તો એ તત્વો ઉત્તમ ફળ આપતા હોય છે. 5 તત્વો છે: પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. સૌથી અગત્યનું છે એ પૃથ્વી તત્વ છે, કારણ કે આપણે જે પણ બાંધકામ કરીએ છીએ, જે પણ ભવન બનાવીએ છીએ, ઘર, મકાન, ઓફિસ, ફેક્ટરી જે પણ છે, તે બધું ભૂમિ પર બનાવીએ છીએ આપણે. ભૂમિ એ આધાર છે. ભૂમિ જે છે તેમાં દરેક પ્રકારના ગુણ છે: શબ્દ, સ્પર્શ, રસ, ગંધ. એટલે આ પ્રકારે ખાસ ધ્યાન રાખવાનું છે કે પૃથ્વી તત્વનું પ્રાધાન્ય છે. ઉત્તર અને દક્ષિણ દિશામાં જે કહેવાય એ ચુંબકીય ધ્રુવ છે, એટલે કે મેગ્નેટિક પોલ જે છે. એની ઉર્જાઓ, પૃથ્વી પર 2 પ્રકારની ઉર્જાઓ જે છે તે પ્રભાવશાળી છે, અને પૃથ્વીની પોતાની ત્રીજી ઉર્જા છે. પહેલી ઉર્જા જે છે ચુંબકીય ઉર્જા, જે ઉત્તર દક્ષિણ ધ્રુવ છે આપણા ચુંબકીય, તેની ઉર્જા છે. બીજું છે સૂર્યની ઉર્જા, એને આપણે ઉષ્માની ઉર્જા કહીએ છીએ, હીટ, ઇલેક્ટ્રિક ઉર્જા. અને ત્રીજું છે પૃથ્વીની પોતાની ગુરુત્વાકર્ષણની ઉર્જા, એટલે ગ્રેવિટેશનલ ફોર્સ. એટલે આ ત્રણના સમન્વય જો કરવામાં આવે તો સારું ફળ મળતું હોય છે. જી, આપણી સાથે દર્શક મિત્ર જોડાયા છે રઘુભાઈ, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. 18/12/2002. જન્મ સમય શું છે? રાત્રે 7:10. જન્મ સમય ફરીવાર જણાવો. જન્મ સમય 10:30. 10:30 દિવસના કે હા, રાતના? રાત. જન્મ સ્થળ જણાવો. રાજકોટ. પ્રશ્ન જણાવો આપનો. દીકરી બીમાર રહેશે એટલે હાલતા માંગી પડી. જી જન્મ સમય ને જી 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 રાત્રે 10:30, 10:30. હાજી. શું તકલીફ રહેશે? સ્થળ રાજકોટ. હા, બીમાર રહેશે. શું બીમારી છે, કયા પ્રકારની, અને કેટલા સમયથી છે ભાઈ? નબળાઈ આવી જાય, હાલતા તાવ આવે, ઉલટી કરે. કેટલા સમયથી તકલીફ છે ભાઈ? લગભગ 5-7 વર્ષ. સારું સારું. આશા રાખીએ છીએ કે બરાબર ડૉક્ટરી ટ્રીટમેન્ટ ચાલતી હશે. કોઈ પણ પ્રકારની શારીરિક તકલીફોમાં ડૉક્ટર, મેડિકલ કે વૈદ્યકીય સારવાર લેવી એ પહેલી વસ્તુ છે, એટલે એ વાતનું ધ્યાન રાખજો. ડૉક્ટર જે પ્રમાણે કે પણ ઉપાય ઉપચાર કરવા જરૂરી છે. પણ જ્યારે આટલા સમયથી તકલીફ હોય એટલે આપ દવા તો કરાવતા જ હશો, પણ તેમ છતાં રિઝલ્ટ મળતું નથી, ત્યારે
બે વસ્તુનું ધ્યાન રાખવું બહુ જરૂરી. સૌથી પહેલું વાસ્તુ છે. તમારા ઘરમાં કોઈને કોઈ પ્રકારે વાસ્તુ દોષ છે, નકારાત્મક ઉર્જા છે, બરાબર છે, તે દૂર કરવી ખૂબ જરૂરી છે. બરાબર છે. યોગ્ય વિદ્વાનને બોલાવીને વાસ્તુ શાસ્ત્ર છે તેના નિરાકરણ કરાવો દોષોનું, એ ખૂબ જરૂરી છે. બીજું, તમારી દીકરી જે છે તેને સૂવાની જગ્યા ખાસ ચેક કરો, બરાબર છે. જ્યાં સૂતી હોય ત્યાં આજુબાજુમાં દરરોજે ગુગળનો ધૂપ કરો, કપૂર પ્રગટાવો અને માથું દક્ષિણ કે પૂર્વ તરફ રાખીને સૂઈ જાય તેવું કરો. રોજ સાંજના સમયે સંધ્યાકાળે અગરબત્તી કે ધૂપ કરી દત્ત બાવળીનો પાઠ કરો, મોટેથી પાઠ કરો. વધારે થઈ શકે જેટલા એટલા સારા છે. દરરોજ કરો. કોઈ પ્રકારની નકારાત્મક ઉર્જા હશે તો દૂર થશે. હવે આપણે કુંડળી પર આવીશું, જ્યોતિષ શાસ્ત્રની વાત કરીશું. કર્ક લગ્નની કુંડળી આવે છે, રાશિ છે વૃશ્ચિક રાશિ આવે છે. કુંડળીમાં દ્વિગ્રહણ દોષ છે. જો આ એક વસ્તુ બતાવે છે કે દ્વિગ્રહણ દોષની અસર છે. આ સૂર્ય અને ચંદ્ર સાથે કેતુ છે, તેનું આપણે નિવારણ કરાવવું જોઈએ વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. એને ઘણી બધી રાહત આપી શકશે. એટલે આ વાતનું આટલું જે કયા એટલા ઉપાય નિયમિત કરશો તો અનુકૂળતા વધી શકશે. જી હર્ષિતભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, વાત કરીએ આજના દિવસના રાશિ ભવિષ્યની. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. મેષ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. બે આજે દિવસ દરમિયાન આળસ રહે તેવું બની શકે, એટલે થોડીક તમારામાં ઉર્જા વધારવી પડશે. અને કદાચ એવું પણ બને કે સંસારિક કાર્ય છોડીને થોડાક ધાર્મિક કાર્યમાં ભાગ લેશો તો આજે માનસિક શાંતિનો પણ અહેસાસ થશે. અને આજે વ્યવસાય તમારા કાર્ય બાબતે ક્યાંક અટક્યા હો અથવા આગળ વધવું હોય તો કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવા માટે દિવસ ઉત્તમ છે. હવે વાત કરીએ વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે બ અને ઉ. ભાઈ, ખાસ કરીને વાહન વગેરે એટલે મશીનરીનો ઉપયોગ કરવાનો હોય તો તેમાં આજે થોડુંક ધ્યાન રાખજો. વાહન ચલાવતા ધ્યાન રાખજો. મશીનરીના ઉપયોગમાં થોડુંક સાવધાની રાખવાની જરૂર પડશે. પરિવારમાં માંગલિક કાર્યના યોગ બની રહ્યા છે, એટલે કોઈ ધર્મ કાર્ય કે કયું સારા કાર્યના આયોજન થઈ શકે છે. પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય પણ આજે સારું રહેવા જઈ રહ્યું છે. હવે મિથુન રાશિ જેના નામાક્ષર છે ક, ચ અને ગ. આજે આર્થિક બાબતમાં ખાસ કરીને રોકાણ સંબંધિત યોજનામાં વ્યસ્ત રહેશો કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય કે સેવિંગ કરવું હોય એની ચર્ચા વિચારણા આયોજન થઈ શકે તેવું છે. એના માટે સારો દિવસ છે. વેપારી વર્ગને આજે મન પ્રસન્ન રહે તેવું કોઈને કોઈ રીતે વ્યવસાય થઈ શકે તેવું છે. હા, કોઈ મિત્રના કે નજીકના સંબંધીના સ્વાસ્થ્યને લગતી કોઈ ચિંતા આજે થઈ શકે તેમ છે. જી આપણી સાથે દર્શક મિત્ર હિરેનભાઈ જોડાઈ ગયા છે. હિરેનભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા પોતાનો પ્રશ્ન છે અને મારી જન્મ તારીખ છે 3/11/77. 3/11/77. જન્મ સમય શું છે? રાતના 10 વાગ્યાના. જન્મસ્થળ જણાવો. અમદાવાદ. પ્રશ્ન જણાવો આપનો. હા, આ વેબસાઇટ જેટલા ટાઈમ હું કરું છું એમાં કોઈ સક્સેસ થતો જ નથી અને ટાઈમિંગ બહુ માંગી લે છે. જી, અત્યારે થોડી આર્થિક પરિસ્થિતિ કથળી ગઈ છે એના હિસાબે. આપ શું કરતા હતા, અત્યારે શું કરો છો ભાઈ? હું પહેલા તો બેંકમાં જોબ કરતો હતો, એના પછી હોટલ મેનેજમેન્ટમાં હતો અને એના પછી હું પોતાના ફાસ્ટફૂડ વ્યવસાયમાં લાગતો હતો. હાજી, સારું. ચાલો જોઈ લઈએ કે શું કહી રહી છે કુંડળી. તમે જે વિગત આપી છે અનુસાર તમારી કુંડળી મિથુન લગ્નની આવી છે. લગ્નનો સ્વામી બુધ જે છે તે બિલકુલ નિર્બળ છે, એટલે લગ્નેશ જ નિર્બળ છે. જ્યારે લગ્ન એટલે પ્રથમ સ્થાન કુંડળીનું. આ વાતનું ધ્યાન રાખવાનું. વારે વારે હું લગ્ન શબ્દ બોલતો હોઉં એટલે આપ સમજી શકો. લગ્ન એટલે જોડાણ. સંસ્કૃતમાં જોડાણ કહેવાય છે. આપણે ખાલી પતિ પત્નીનું લગ્ન થાય કે વર કન્યાને એમ જ વિચારતા, પણ એવું નથી. જ્યારે તમે જન્મ લો તે દિવસ તે સમયે ક્ષિતિજ ઉપર પૃથ્વીની જે રાશિ ઉદય થઈ હોય તે રાશિને પ્રથમ સ્થાન લગ્ન કહેવામાં આવતું હોય છે. તો એનો સ્વામીની સ્થિતિ ખૂબ જરૂરી છે. જીવનમાં શ્રેષ્ઠતા પામવા માટે લગ્નેશ એટલે પ્રથમ સ્થાનનો સ્વામી જેટલો બળવાન એટલું સારી વસ્તુ છે. આપની કુંડળીમાં સૌથી મોટી વસ્તુ આ જે છે કે બુધ ગ્રહ જે છે તે અસ્તનો છે. પોતાનું બળ બિલકુલ નથી, એટલે મહેનત કરો તો તકલીફ પડે, સંઘર્ષ રહ્યા કરે, કોઈ ખોટા નિર્ણયો તમારાથી લઈ શકાય. એટલે એક વાતનું ધ્યાન રાખો, બને ત્યાં સુધી અગત્યના નિર્ણય લેવાના હોય તો પોતે ન લેતા અન્ય કોઈ અનુભવી જે તે વિષયના એક્સપર્ટ હોય તેની સલાહ લઈને આગળ વધજો. બીજું, હવે કંઈ પણ શરૂ કરો તો જ્યોતિષશાસ્ત્રની સલાહ લઈ અને મુહૂર્તમાં શરૂ કરજો.
તમે આ બધી વસ્તુમાં મેં ઘણીવાર જોયું છે કે તમે વસ્તુ તો આ કરો તે કરો બધું કરો પણ યોગ્ય મુહૂર્તમાં ન શરૂ થાય તો પણ ઘણીવાર તકલીફ પડે છે અને મુહૂર્ત છે એ વધુ સારી સફળતા તમને આપવા માટે અનુકૂળતા કરી આપતું હોય છે. તો બુધ ગ્રહના જપ કરો, અનુષ્ઠાન કરો, સંકલ્પ લઈને યોગ્ય દિવસ મુહૂર્તમાં શરૂ કરી એ યોગ્ય વિદ્વાનની સલાહ લઈને અને એ જરૂરી છે. ત્યારબાદ બુધની શાંતિ વિધાન કરાવો. સૌથી અગત્યનું એ છે અત્યારે તમને નાની પનોતી પણ ચાલે છે, રાશિ તમારી કર્ક આવે છે, તો શનિના દાન કરો અને ખાસ હનુમાનજી મંદિરે જઈ તેલ સિંદૂર ચડાવો, હનુમાન ચાલીસાનો પાઠ કરીને પ્રાર્થના કરશો તો અનુકૂળતા વધી શકશે. અન્ય દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે લાગુબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 1/10/24. 1/10/2024. હા, અને બપોરે 2:15 વાગે 2:15 અને અંજાર. જી, પ્રશ્ન જણાવો આપનો. ઈ જન્મ્યો ને તારે ઈને દાખલ કરે તો પણ ઈ હજુ કઈક કામ ઈને કઈક થતું હોય ને એવું જ કરે છે. ડોક્ટર કે કશું તકલીફ નથી કે જી, એટલે એનું જીવન પ્રશ્ન કોની માટે છે? હે પ્રશ્ન કોની માટે છે? મારી દીકરીનો દીકરો. જી જી, દીકરીનો દીકરો. હાજી હાજી, હમણાં જ જન્મ થયો છે, 1 ઓક્ટોબર થઈ છે, એટલે લગભગ 1.5 મહિના ઉપર જેવું થયું છે. જોઈ લઈએ આપણે. જો આ જ વસ્તુ છે ઘણીવાર જોવા મળતી હોય છે કે બાળકોને નાનપણમાં જન્મ્યા ત્યારે તકલીફ પડતી હોય છે, તો કુંડળી શું કહી છે એ જોઈ લઈએ આપણે. ધનુ લગ્નની કુંડળી આવે છે, લગ્નનો સ્વામી ગુરુ જે છે 6ઠા સ્થાનમાં પડે છે. અહીંયા મેં વાત કરી હતી કે જો લગ્નેશ ની સ્થિતિ બહુ મહત્વની 6ઠા સ્થાનમાં છે અને જન્મ સમયે સૂર્ય કેતુનો પ્રબળ ગ્રહણ દોષ પણ દેખાઈ રહ્યો છે. સૂર્યની જે દશા ચાલે છે એટલે થોડુંક ધ્યાન તો રાખવું પડે એવું છે. એને માટે ખાસ 2-3 વસ્તુના ઉપાય એવા કરજો કે જ્યાં સૂઈ જાય તો માથું પૂર્વ દિશા તરફ રહીને સૂવે એવી વ્યવસ્થા કરજો તેની, બરાબર છે. બીજું એના જે રૂમમાં સૂઈ જાય છે ત્યાં પણ બહુ સ્વચ્છતા રાખજો. ગંગાજળ છાંટો આજુબાજુમાં, તેને પણ થોડું ગંગાજળ પીવડાવો. ધૂપ કરો ગુગળનો, પણ એ વાતનું બહુ જ ધ્યાન રાખવાનું નાના બાળકોને કે શ્વાસમાં ન જાય, થોડો દૂર કરજો. અથવા એ બીજા રૂમમાં હોય ત્યારે રૂમમાં ગુગળ અને કપૂર પ્રગટાવી દેવું થોડોક સમય માટે. એનાવતી એના જે પિતા હોય તે રોજ સૂર્યને જળ ચડાવે, પ્રાર્થના કરે. જો તબિયત સુધરતી ના હોય તો ગ્રહણ દોષ જે કુંડળીમાં જે છે સૂર્ય કેતુનો, તેનો શાંતિ વિધાન કરાવે અને સૂર્યના જપ કરે, એ એના માટે અનુકૂળતા વધારી આપશે. જી, દર્શક મિત્ર મુક્તાબેન આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. જી મુક્તાબેન. હા, હું મુક્તાબેન બોલું છું. જી, જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 5/17/2005. 5મા મહિનાની 5 તારીખ, નહીં 7મા મહિનાની 5 તારીખ. જી, 2017. હા. જન્મ સમય શું છે? 2007. 2007. હા. જન્મ સમય શું છે? 17 તારીખ 2007. જન્મ સમય શું છે? જન્મ સમય 5 વાગ્યાનો, બુધવાર. 5 વાગ્યાનો સમય છે. હા, અને વાર બુધવાર છે. જન્મ સ્થળ અને જણાવો. એનું નામ કિરણ છે ને એનો લગ્ન વિશે મારે જણાવવાનું છે કે લગ્ન એના ક્યારે થશે. મુક્તાબેન, જન્મ સમય ફરીવાર જણાવો ને જન્મ સ્થળ શું છે તે પણ જણાવો. જન્મ સ્થળિયા આપણે તળાજા પાસે, અને જન્મ 5 વાગ્યા જન્મ થયેલો છે બુધવારે. જી, સાંજનો સવારનો? સવારના સાંજનો. સાંજના કેટલા વાગે કીધા? 5 વાગે. 5 વાગે. હા, ઓકે. લગ્ન બાબતનો પ્રશ્ન છે તેમનો. 5 જુલાઈ 2007નો જન્મ છે અને અચ્છા, એ તો ઉંમર જ કેટલી થઈ છે બેન એની? હે, એ તો લગ્ન લાયક તો ઉંમર થઈ નથી બેન એની. તમે કેવી રીતે આ પ્રશ્ન કરી રહ્યા છો? હા, કદાચ એવું બને છે અમુક જ્ઞાતિઓમાં વહેલા લગ્નનું પ્લાનિંગ હોય છે, પણ તેમ છતાં હા હું આપણે કહીશ કે લગ્ન યોગ્ય જે કાયદાકીય ઉંમર છે બરાબર છે 21 વર્ષની, ત્યારબાદ લગ્ન કરવું એ યોગ્ય રહેશે. વૃશ્ચિક રાશિનું લગ્ન આવે છે. ચંદ્ર રાહુનો પ્રબળ ગ્રહણ દોષ છે. આ કુંડળી જે છે તેમાં મંગળ નથી, બરાબર છે. પાત્ર સારું મળશે, કોઈ સારા કુટુંબનું મળશે, એટલે એ બાબતે ચિંતા ન કરતા.
યોગ્ય સમય એનું જે છે એ લગ્ન થઈ શકશે. જી હર્ષિતભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. હા, રાશિ ભવિષ્યમાં હવે આપણે વાત કરીશું કર્ક રાશિની, જેના નામાક્ષરો છે ડ અને હ. હવે આજે સામાજિક યશ વધે તેવો દિવસ છે. થોડોક ઝોક તમારો ધર્મ અધ્યાત્મ તરફ પણ રહેવાનો છે અને તે પ્રવૃત્તિ ચોક્કસ થોડો સમય આપી દેજો. હા, કોઈ પણ કામમાં પ્રમાદ આજે હાનિકારક રહેશે, એટલે કે આળસ ન કરતા, વિલંબ ન કરતા, બરોબર છે, જે કામ હાથ પર આવે સમયસર કરી દેજો, ફોલોઅપ આપી દેજો. હવે સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. કુટુંબમાં કોઈ પ્રકારે ઉત્સવ કે પ્રસંગ સંબંધી આયોજનના યોગ દેખાઈ રહ્યા છે કે આયોજન થાય અથવા એમાં ભાગ લેવાનું બની શકે. વધારે પડતા ખાનપાનથી બચજો. ખાવા પીવા પર થોડીક અસર થઈ શકે તમારા સ્વાસ્થ્ય પર, એટલે થોડુંક કંટ્રોલ રાખવો જરૂરી છે. હા, સારી વાત એ છે કે આર્થિક ક્ષેત્રમાં આજે ગ્રહો સફળતાના યોગો બતાવી રહ્યા છે. કન્યા રાશિ, જેના નામ અક્ષર છે મ, પઠ અને અણ. સંતાનના ભણતરને લઈને મને થોડી ચિંતા થઈ શકે એવું છે, એટલે એ વાત પર આજે પ્રાયોરિટી આપજો. બેદરકાર ન રહેતા, જરૂરી હોય તે બધા જ પ્રયત્નો કરી લેજો. પરિવારમાં પણ થોડું ધ્યાન રાખવું પડશે. વડીલો કે માતા પિતા હોય તેનું આજે સ્વાસ્થ્ય બગડી શકે તેમ છે. હા, સારી વાત એ છે કે સામાજિક ક્ષેત્રે આજે પ્રતિષ્ઠા વૃદ્ધિના યોગો દેખાઈ રહ્યા છે. જી દર્શક મિત્રો, દશરથભાઈ આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. હેલો, જી, જન્મ તારીખ જણાવો. 26/9/99. 26/9/1999. હા, 26/9/1999. જન્મ સમય શું છે? સવારે 9:45. જન્મ સ્થળ જણાવો. જી, જન્મ સ્થળ શું છે? સુરેન્દ્રનગર. પ્રશ્ન જણાવો આપનો. લગ્ન એના લગ્ન યોગ ક્યારે છે? જી, કોના વિશે પ્રશ્ન છે ભાઈ? દશરથભાઈ, મારા માટે. હાજી, આપની સુરેન્દ્રનગર. કેટલી ઉંમર થઈ ભાઈ તમારી? હે, કેટલી ઉંમર થઈ? હલો, કેટલા વર્ષ થયા? તમારી ઉંમર કેટલી થઈ ભાઈ? અવાજ પરથી ઉંમરવાળા વ્યક્તિ હોય તેવું લાગી રહ્યું છે, પણ કદાચ અવાજને કારણે પ્રોબ્લેમ થયો હોય. વાંધો નહીં, ચાલો જોઈ લઈએ. તમે લગ્ન બાબતનો પ્રશ્ન છે. કુંડળી જોઈને કહી દઈશું કે તુલા લગ્ન આવી રહ્યું છે. રાશિ જે મીન રાશિ આવી રહી છે. સપ્તમ સ્થાનનો અધિપતિ મંગળ છે, એ દ્વિતીય સ્થાનમાં છે, પોતાની 8મે છે, એટલે થોડીક પ્રતિકૂળતા સૂચવી રહ્યું છે. પાત્ર પસંદગીમાં ધ્યાન રાખજો. મંગળ નથી આ કુંડળીમાં. યોગની જો વાત કરવામાં આવે તો હજી 2024માં શક્યતા ઓછી છે. 2025ના મધ્ય ભાગથી શક્યતાઓ વધુ સારી દેખાઈ રહી છે. મંગળ ગ્રહના જપ કરો, મંગળ ગ્રહના દાન કરવા એ ખૂબ જ આવશ્યક છે, બરોબર છે, અને ગણપતિ દાદાની ઉપાસના કરવાથી અનુકૂળતા વધી શકશે. જી, તો આપણી સાથે અન્ય દર્શક મિત્ર જોડાયા છે. હાર્દિકભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 10/7/94. 10/7/94. જન્મ સમય શું છે? બપોરે 3 વાગે, રવિવાર. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ કેશોદ. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન છે કે મેં માર્કેટિંગ કર્યું છે ને એમાં કોઈ સફળતા નથી મળતી. સોલારનો બિઝનેસ છે તો એમાં કોઈ સફળતા મળતી નથી. શાનું માર્કેટિંગ કર્યું છે? મેં સોલાર માટેનું માર્કેટિંગ સોલારનું કર્યું છે. ફેસબુકમાં. કેટલા સમય પહેલાથી કર્યું છે? હા, મેં અઠવાડિયું થયું કર્યું છે ને. મારા ધંધો તો 2 વર્ષ થયા છે, પણ એમાં સફળતા બહુ મળતી નથી. અઠવાડિયા પહેલા શું કર્યું તમે? અઠવાડિયા પહેલા માર્કેટિંગ કરાવ્યું હતું અચ્છા, સોશિયલ મીડિયામાં. હા હા, સોશિયલ મીડિયામાં કરાયું હતું. ઓકે ઓકે. તમારો મહિનો કયો છે? જુલાઈ મહિનો છે? હા, જુલાઈ. 10/7/94. ઓકે ઓકે ભાઈ, ચાલો. હા, જોઈ લઈએ તમારી જે કુંડળી બની રહી છે. તમે જે વિગત આપી છે અનુસાર જોઈએ. તુલા લગ્નની કુંડળી આવે છે. લગ્નમાં જ ગુરુ અને રાહુ છે. પ્રબળ ચાંડાળ દોષ બની રહ્યો છે. લગ્નનો સ્વામી શુક્ર જે છે એ લાભસ્થાનમાં છે. કર્મસ્થાનમાં જે ચંદ્ર છે પણ કર્કનો ચંદ્ર છે, અને અત્યારે હાલ નાની પનોતી ચાલી રહી છે. એટલે તમે 2 વર્ષ પહેલાં કર્યું એ બરાબર છે કે અમે નાની પનોતીમાં જ ચાલુ કર્યું છે. હવે પનોતી માર્ચ મહિનામાં પૂરી થશે, એટલે ત્યારબાદ સમય જે વધુ સારો થશે, પણ અત્યારે પણ લાભ મળે કારણ કે પાયો તો સારો છે. સૌથી અગત્યની વાત એ છે કે જે ગુરુ રાહુનો ચાંડાળ દોષ છે એ જીવનમાં નિર્ણય શક્તિમાં ખામી બતાવે છે.
અને તેનું નિવારણ કરવું ખૂબ આવશ્યક છે. વિન્યાસ સંકલ્પ પદ્ધતિ એટલે કે જે પ્રભાવશાળી પદ્ધતિ છે, શાસ્ત્રીય પદ્ધતિ, તેના દ્વારા એનું નિવારણ કરાવો તે આપણા માટે ખૂબ આવશ્યક છે. યોગ્ય જાણકાર હોય આ પદ્ધતિને એની પાસે કરાવવું. સૂર્ય ભગવાનને રોજ જળ ચડાવો અને પ્રાર્થના કરો. સમય અનુકૂળતાવાળો છે, પણ થોડું રાહ જુઓ. 2024 જવા દો, 2025 જેમ જેમ આગળ જશે તેમ સફળતા મળી શકશે. થોડી ધીરજ રાખવાની જરૂર છે. સૌથી અગત્યની વાત, કોઈ કામ શરૂ કરો તો એના દિવસ સારો જુઓ, મુહૂર્ત સારો જુઓ. અઠવાડિયા પહેલાં તમે ચાલુ કર્યું તો પૂછ્યું તો તમે કે દિવસ સારો છે? માર્કેટિંગ ઓનલાઈન કરતા હો, સોશિયલ મીડિયાનું, કારણ કે અત્યારે આ ક્ષેત્ર ખૂબ વિસ્તૃત છે. મારી પાસે ઘણા બધા વ્યક્તિ આવે છે માર્ગદર્શન માટે, એટલે હું બધાને કહું છું કે તમે રિસ્પોન્સ સારો જોઈતો હોય તો મુહૂર્ત તમારે સાચવવું જોઈએ. સારા સમયમાં સારો દિવસ અનુકૂળ હોય તમારા માટે. ઇવન એનો ટાઈમિંગ પણ હોવો જરૂરી છે કે આ ટાઈમે જ તમે એને ઓનલાઈન મૂકો, બરાબર છે? તો આ વસ્તુ સમજીને કરવી છે. દરેક વસ્તુ તમે ધંધો ચાલુ કર્યો તો એ પણ દિવસ અને સમય મહત્વનો છે. જેટલું મુહૂર્તને ધ્યાન આપશો, મહત્વ આપશો, એટલું જીવનમાં અનુકૂળતા, સફળતાની ટકાવારી વધી જશે. જી હર્ષિતભાઈ, રાશિફળની વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, તુલા રાશિની વાત કરી, જેના નામાક્ષરો છે ર અને ત. આજે કર્મક્ષેત્રની મુશ્કેલીઓના ઉકેલ માટેનો યોગ છે. એટલે આજના દિવસે કોઈ તમારા કામ ધંધામાં મુશ્કેલી હશે તો કંઈ રસ્તો મળી જશે, ઉપાય થઈ શકે તેવું બને. વિવાદિત કાર્યો માટે યાત્રા થાય એટલે સાચવીને જજો, કોઈને સાથે લઈને જજો. હા, સ્વાસ્થ્ય સુધારના કાર્યમાં પણ ધ્યાન જશે, કારણ કે નાની મોટી તકલીફ આવી રહી છે. બેદરકાર રહેશો તો તકલીફ વધી શકે, માટે આજે જ ઉપાય કરી લેજો. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. આજે એકદમ સાવચેત રહેજો, સાવધાન પણ રહેજો. ભૂલ કરશો તો વિરોધીઓ હાવી થઈ જશે અને પછી તમારે ભોગવવું પડશે. કૌટુંબિક સમસ્યાઓનો ઉકેલ આજે બુદ્ધિમત્તાથી કરજો, લાગણીથી ન કરતા, નહીં તો પછી પાછું ફરી ગોળ ફરીને એ જ તકલીફ આવી જશે. વિદ્યાર્થીઓ માટે ખાસ સાચવવાનું છે. આજે અભ્યાસ પર પૂરેપૂરું ધ્યાન આપી દેજો. હવે ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. આજે દિવસમાં સન્માન, વૃદ્ધિ વધે તેવું બને આજનો દિવસ તમારા માટે. ઇવન શેર માર્કેટ છે, કોઈ પ્રકારનું રોકાણ કરવું હોય તેના માટે પણ દિવસ સારો છે. અને તમારા સગા સંબંધી કે પ્રિયજન તરફથી કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે તેમ છે. જી તો હર્ષિતભાઈ, આગળ અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. હા, મકર રાશિની વાત કરી, જેના નામાક્ષરો છે ખ અને જ. એ મકર રાશિના વ્યક્તિઓ માટે આજે ખાસ કોઈ મોટા પડકારનો સામનો કરવો પડશે. તમારે ધ્યાન રાખવું પડશે, એની તૈયારી પણ રાખજો. વિદ્યાર્થી વર્ગને આજે મહેનત અનુસાર ફળ મળવા જઈ રહ્યું છે. ઓવરઓલ આજે તમારી આસપાસનું વાતાવરણ ખુશનુમા રહેવાનું છે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આજે કાર્યભાર અને વ્યસ્તતાથી થાક થઈ શકે, એટલે કામ બી વધે અને તમને આરામ કરવાનો સમય ન મળે તેવું બને તો થાક લાગશે. તો બને તે પ્રમાણે સમયનું અને કાર્યનું આયોજન કરજો. વચ્ચે થોડુંક રિલેક્સ થવાનો પ્રયત્ન કરી લેજો. કોઈ સુખદ સંદેશાની પ્રાપ્તિ થાય તો તમારો ઉત્સાહમાં આજે વૃદ્ધિ થઈ શકે તેમ છે. હા, આજે એક વાતનું ધ્યાન રાખજો કે બીજાની માથાકૂટમાં, બીજાની પંચાયતમાં ન પડતા, અનાવશ્યક હસ્તક્ષેપ ન કરતા. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આજે નાણાકીય લેવડ દેવડ ખૂબ સાવધાનીથી કરજો, બરોબર છે? સાચવજો. પૈસા આપવાના લેવાના હોય બરાબર ચેક કરજો. કોઈ નિર્ણય લેવાનો થાય તમારા અંગત જીવનમાં, ઘરમાં કે કાર્યમાં, તો કોઈ અનુભવીની આજે સલાહ લેવી જરૂરી છે. હા, સારી વાત એ છે કે આજે ભાગ્ય તમારા પક્ષમાં રહેલું છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હર્ષિતભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ, દર્શક મિત્રોની માહિતી અને માર્ગદર્શન આપવા બદલ આપનો આભાર. ધન્યવાદ. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.